આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 15। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પ્રબોધિની નો ઉત્સવ પૂર્ણ થતા ભગવાન શ્રી હરિની આજ્ઞાથી દૂર દેશના ભક્તજનો પોતપોતાના દેશ પ્રત્યે જવા માટે તત્પર થયા। ત્યારે હેમંતસિંહ રાજાએ કારિયાણી ગામના વસતા ખાચર આદિક ભક્તજનો ઉપર શ્રી હરિના ભક્ત વત્સલપણાના ભાવને નિહાળીને પોતાના ભવનમાં પણ એવા જ મહોત્સવો ઉજવવાની મનમાં ઈચ્છા કરી। પોતાના જૂનાગઢ નગરમાં ભગવાન શ્રી હરિને પધરાવવા માટે હેમંતસિંહ રાજા પોતાના સોરઠ દેશના ભક્તજનો તથા પોતાના પરિવારજનોની સાથે કારિયાણીમાં ભગવાન શ્રી હરિની સમીપે જ રોકાઈ ગયા ને પોતાના મિત્ર રાજા વસતા ખાચરના ભવનમાં જ નિવાસ કર્યો। વસતા ખાચરે પણ અતિશય માન સન્માન આપીને તેમની સંભાવના કરી। પછી શ્રી હરિને પોતાના નગર પ્રત્યે લઈ જવાની પ્રાર્થના કરવાનો અવસર જોતાં જ હેમંતસિંહ રાજાને 3 દિવસ વ્યતીત થઈ ગયા। હે રાજન, હેમંતસિંહ રાજાના માતા ગંગાબા, પત્ની ઝવેરબા, ભાઈ અનુપસિંહ તથા તેમના પત્ની પ્રાણબા, બહેન અદીબા, તેમના કાકાઈ ભાઈની પુત્રી મોટી બા આદિક સંબંધી જનોની સાથે તથા સોરઠ દેશના મયારામ ભટ્ટ આદિક ભક્તજનો તથા લાડકીબાઈ આદિક સ્ત્રી ભક્તો સાથે હેમંતસિંહ રાજા ચોથા દિવસે પ્રાતઃકાળે સભામાં વિરાજમાન શ્રી હરિને પ્રસન્ન જોઈ વિનયપૂર્વક પ્રણામ કરીને પ્રાર્થના કરવા લાગ્યા કે, હે ભગવન, હે સર્વલોકના સ્વામી, હે ભક્તવત્સલ, હે સંતોના પતિ, તમારા એકના જ ચરણ કમળનો અનન્ય આશ્રય કરનારા આ દાસ એવા મારા ઉપર કૃપા કરો। હે સ્વામીન, હે ભૂમન, હે સદ્ધર્મ માર્ગના પ્રવર્તક, આ કારિયાણી ગામમાં તમે જે રીતે ઉત્સવ ઉજવ્યો તે જ રીતે મારા ભવનમાં પણ ઉત્સવ ઉજવો। હે નાથ, તમે ભક્ત પ્રિય છો, તમને નિર્ધન કે ધનવાન સમગ્ર ભક્તોમાં સમભાવ વર્તે છે। હે ભગવન, અમારા સોરઠ દેશના ભક્તજનો અને આ મારી વૃદ્ધ માતા પણ આપનું શીઘ્ર જૂનાગઢમાં આગમન થાય તેવું ઈચ્છે છે। હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે હેમંતસિંહ રાજાએ પ્રાર્થના કરી। તે જ સમયે મયારામ વિપ્ર પણ 2 હાથ જોડી વિનંતી કરીને કહેવા લાગ્યા કે, હે ભગવન, તમે હેમંતસિંહ રાજાની તથા અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો। હે શ્રીહરિ, અમારા દેશમાં સર્વે ભક્તજનો તમારા આગમનની રાહ જુએ છે, તેથી કલ્પવૃક્ષની સમાન એવા તમે તેમનો મનોરથ પૂર્ણ કરો। હે પ્રભુ, હેમંતસિંહ રાજાએ તમારી સેવામાં ઉપયોગી સર્વે સામગ્રીઓ એકત્ર કરી રાખી છે, તેથી તેમનો મનોરથ તમારે તત્કાળ પૂર્ણ કરવો જોઈએ। આ પ્રમાણે હેમંતસિંહ રાજા તેમજ વૃદ્ધ મયારામ ભટ્ટે પ્રાર્થના કરી। એટલે તેમના નિષ્કપટ ભાવને જાણતા શ્રી હરિ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે, હે હેમંતસિંહ રાજા, હું સંતોની સાથે તમારા નગર પ્રત્યે જરૂર આવીશ, કારણ કે તમારા નિષ્કપટ ભાવને હું નિશ્ચય જાણું છું। ભગવાન શ્રી હરિ આ પ્રમાણે વાત કરતા હતા તે સમયે જ નાગડકા ના ગામધણી સુરા ખાચર 2 હાથ જોડી અતિ ઉતાવળા થઈ શ્રી હરિની સમીપે આવ્યા। તેમની સાથે તેમના ધર્મપત્ની શાંતાબા, ધન્યા તથા વલ્લુ નામની 2 પુત્રીઓ, નાથા ખાચર નામે પુત્ર વગેરે સંબંધી જનો પણ તેમની પાછળ પાછળ
તત્કાળ પોતાને ગામ પધારવાની પ્રાર્થના કરવા માટે શ્રી હરિની સમીપે આવ્યા. નાગડકાના પટેલ મુખી વૈશ્ય જાતિના સિંહજી ભાઈ એટલે કે સંઘા પટેલ પણ પોતાની પત્ની સાથે ભગવાન શ્રી હરિની સમીપે આવ્યા. તેમની સાથે સુરા ખાચર શ્રી હરિને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે, હે ભગવાન, હું તમને મારા નગર પ્રત્યે લઈ જવા માટે આવ્યો છું. આ મારા સંબંધીજનો સાથે અહીં તમારી સમીપે રોકાયો. તેને ઘણા દિવસો થઈ ગયા. હું તમારે શરણે છું. તમે મારા પર કૃપા કરો. આ પ્રમાણે પ્રાર્થના કરતા સુરા ખાચરને નિહાળીને ભગવાન શ્રી હરિ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે આ સુરા ખાચર અને હેમંતસિંહ રાજા બંને મારા નિષ્કપટ અને નિષ્ઠાવાન ભક્તો છે. બંને મને સમાન પ્રિય છે. બંનેએ એક જ સમયે મારી પ્રાર્થના કરી છે. તેથી તે બંનેનું પ્રિય મારે અવશ્ય કરવું જોઈએ. ને જે રીતે બંનેમાં વિષમ બુદ્ધિ ન સર્જાય તે રીતે યોગ્ય નિર્ણય કરીને પ્રથમ કોના નગર પ્રત્યે જવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને હું તમને કહું છું, તો તમે અહીં બેસો. આ પ્રમાણે સુરા ખાચરને કહીને પોતાના નિવાસ સ્થાને પધાર્યા. હે નિષ્પાપ પ્રતાપસિંહ રાજન, ત્યાં ઢોલિયા ઉપર વિરાજમાન થઈ સર્વજ્ઞ હોવા છતાં નરનાટક કરતા શ્રી હરિ સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીને પોતાની સમીપે બોલાવ્યા. વ્યવહાર કુશળ બંને સદ્ગુરુઓની શ્રી હરિએ સલાહ લીધી. હે રાજન, ભગવાન શ્રી હરિ એકાંત સ્થળમાં બેસીને પોતાની પાસે આવેલા મહાબુદ્ધિમાન બંને સંતોને પૂછવા લાગ્યા કે, હે મુનિઓ, તમે સર્વે કાર્ય અને અકાર્ય વિવેકના જ્ઞાતા છો, અને તમે બંને મને અતિશય વહાલા અને ડાબા તથા જમણા નેત્ર સમાન છો. તેથી આજ મને નિર્ણય લેવામાં એક સંશય ઉત્પન્ન થયો છે. તે હું તમને જણાવું છું કે સુરા ખાચર અને હેમંત રાજાના મધ્યે કોના નગર પ્રત્યે મારે પ્રથમ જવું જોઈએ. બંનેમાંથી કોઈ એકના નગરમાં જઈએ તો બીજાની ચોક્કસ અપ્રસન્નતા થાય. મારે તો બંનેને ત્યાં અવશ્ય જવાનું છે. તેથી આ સંકટમાં જે કરવું યોગ્ય હોય તે મને જણાવો. આ પ્રમાણે ત્રિલોકીનું માર્ગદર્શન કરનારા એવા ભગવાન શ્રી હરિએ પોતે સર્વજ્ઞ હોવા છતાં મુગ્ધ મનુષ્યની પેઠે પૂછ્યું ત્યારે બંને સંતો પોતાના અંતરમાં વિચાર કરવા લાગ્યા કે આ શ્રી હરિ સ્વયં ભગવાન હોવા છતાં મનુષ્ય ભાવનું અનુકરણ કરીને પૂછવાના બહાને આપણા બંને ઉપર ખરેખર અનુગ્રહ કરી રહ્યા છે. આ શ્રી હરિના દર્શન પિતામહ બ્રહ્મા આદિ દેવતાઓને પણ ક્યારેક દૂરથી જ થાય છે, અને ક્યારેક તો થતા પણ નથી. એવા આ શ્રી હરિ આપણને એકાંતમાં પોતાની સમીપે બેસાડીને સમસ્યાનું સમાધાન પૂછી રહ્યા છે. તે આશ્ચર્યની વાત છે. પોતે નિર્ધારિત કરેલા નિર્ણયને અત્યારે કોઈ ફેરવી શકે તેમ નથી, કારણ કે સ્વયં શ્રી હરિ જ જવા માટે અતિ ઉત્સુક થયા છે. તેથી બંને નગર પ્રત્યે નહીં જવાની આપણી યુક્તિ તે સ્વીકારશે પણ નહીં. માટે તેમણે જવાના નક્કી કરેલા નિર્ણયનું અનુમોદન કરીને તેને અનુરૂપ જ પ્રશ્નનો ઉત્તર કરવો, આવું મનમાં નક્કી કર્યું. હે રાજન, આ પ્રમાણે મનથી નિશ્ચય કરી ભગવાન શ્રી હરિ પ્રત્યે બંને મુનિઓ કહેવા લાગ્યા કે, હે સ્વામી, તમે જે પૂછ્યું તેમાં અમને આ પ્રમાણે જણાય છે કે, હે મહાપ્રભુ, બંને ભક્તો તમારા માટે સમાન છે. તેથી તમારે બંનેનું પ્રિય અવશ્ય કરવું જોઈએ. છતાં પણ પ્રથમ તમારે
સુરા ખાચરનો સત્કાર સ્વીકારીને પછી જૂનાગઢ જવું જોઈએ. હે પ્રભુ, સુરા ખાચરનું નગર જૂનાગઢ જતા માર્ગમાં આવેલું છે. માર્ગમાં આવતા નગરને છોડીને આગળ જૂનાગઢ જવું કેવી રીતે શક્ય બનશે? તેથી તમારે પ્રથમ નાગડકાપુર જવું. તેઓ અમારી બુદ્ધિનો નિર્ણય કહે છે. છતાંને પણ જેવી તમારી મરજી હોય તેમ કરો. આ પ્રમાણે બંને સંતોના વચનો સાંભળીને શ્રીહરિ અતિશય બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ એવા તે બંને સંતોની પ્રશંસા કરીને સન્માન કર્યું. અને અતિશય પ્રસન્ન ચિત્તે મહાસભામાં પધારી પોતાના આસન ઉપર બિરાજમાન થયા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે કાર્યાણીમાં હેમંતસિંહ રાજા તથા સુરા ખાચરે પોતપોતાના નગર પ્રત્યે પધારવા માટે આમંત્રણ આપ્યાના નિરૂપણ નામે 15મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.